હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું પાલક ખીચડી। તો પાલક ખીચડી બનાવવા માટે આપણે પાલક લીધું છે, આપણે શિંગદાણા, મરચાં અને ડુંગળી, તલ, પછી રાઈ, જીરું, ગાજર અને આપણે આ કોબી અને બટેકાને આપણે સમારી લીધા છે। ત્યાર પછી આપણે લીમડાના પત્તા પણ લીધા છે વઘાર માટે અને અહીંયા 2 પાવડા જેટલું તેલ મૂકી દીધું છે અને એમાં હવે આપણે 1 ચમચી ઘી નાખીશું। ત્યાર પછી આપણે એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વઘાર કરવાનો છે। તો અહીંયા આપણે ગરમ થઈ ગયું છે, રાઈ જીરું કકડાવી લઈશું। ત્યાર પછી આપણે એમાં તલ, તમાલપત્ર અને મરચાંના ટુકડા 2 નાખીશું। તો આ રીતે આપણે અહીંયા તલ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં મસાલો નાખીશું। તો આ રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે એટલે સારી રીતે બધો જ વઘાર ફૂટી જાય। તો તલ પણ સારી રીતે ફૂટી ગયા છે ને હવે આપણે લીમડાના પત્તા નાખી દઈએ। ત્યાર પછી આપણે એમાં હવે ડુંગળીને એ નાખવાનું છે। સૌ પ્રથમ આપણે ડુંગળી નાખીશું અને એને આપણે હલાવીશું। થોડો કલર ટ્રાન્સફર થાય ત્યાર પછી આપણે એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે। તો હવે આપણે એમાં થોડી હળદર નાખી દઈએ અને પછી પાછું આપણે એને હલાવી લેવાનું છે। તો જો આ પાલક ખીચડી બનાવવા માટે આપણે જે આપણે સાદી ખીચડી બીજી વેજીટેબલ બનાવતા હોય એ રીતે જ કરવાનું છે, પણ એમાં એક પાલક વધારે એડ કરવાની છે। તો અહીંયા જુઓ કે મેં પાલક એડ કરી છે। જો વધારે તમારી પાસે પાલક હોય તો વધારે પણ નાખી શકો છો। તો હવે એને હલાવી લીધું છે અને થોડી એની કચાશ દૂર થાય ત્યાર પછી આપણે એમાં કેપ્સિકમને એવું નાખવાનું છે। તો આ કેપ્સિકમ મરચાંના પણ આપણે કટકા જ કરી લીધા હતા, તો એને પણ આપણે સારી રીતે હલાવી લઈશું। એક પછી એક આપણે આ રીતે નાખી અને હલાવતું જવાનું છે। તો જુઓ કે મરચાં પણ આપણે હલાવી લીધા છે। તો હવે ત્યાર પછી આપણે કોબી અને બટાકાનું ઝીણું કટિંગ કરેલું છે એ પણ અમે એડ કરી દઈશું। તો હવે આ રીતે બધું જ એડ થઈ ગયું છે। હવે ગાજર આપણે છેલ્લે રાખ્યા છે, તો આ હલાવી લઈ અને ત્યાર પછી આપણે એમાં ગાજર પણ એડ કરી દઈશું। તો હવે આમાં ગાજર નાખી દઈએ। ગાજરને બિલકુલ ચડતા વાર નથી લાગતી। જો કે આપણે આ બધા શાકભાજી સાથે જ ચડી જવાના છે, પણ આમાં આપણે એક પછી એક નાખીએ તો વધારે સારું પડે। તો હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો મીઠું અહીંયા 1.5 ચમચી જેટલું લીધું છે। તો હવે આ બધા જ વેજીટેબલનો વઘાર થઈ ગયો છે એટલે હવે આમાં તીખાશ માટે આપણે આદુ મરચી નાખવાના છે અને ત્યાર પછી આપણે શિંગદાણા જે પલાળીને રાખ્યા હતા એ નાખ્યા છે। હવે એને સારી રીતે હલાવી અને થોડીવાર ઢાંકવાનું છે। જો થોડીવાર ઢાંકી દઈશું તો સરસ એવો આ તેલમાં ચડી જશે અને સારું એવું કૂક થઈ જશે। પછી એમાં સીટી થતાં વાર નહીં લાગે અને ચડતા પણ બિલકુલ વાર નહીં લાગે। તો હવે આપણે ખીચડી ભેળવી લઈએ। તો અહીંયા 1.5 વાટકી જેટલી આપણે ચોખા લીધા છે અને એમાં આપણે હવે 1.25 વાટકી જેટલું મગદાળ નાખીશું। તો અહીંયા આપણે 2 જ વસ્તુ નાખી છે। તો આને સારી રીતે હલાવી અને આપણે એને ધોઈ લેશું। તો 3 પાણીએ ધોઈ લેવાનું છે। ત્યાર પછી આપણે અહીંયા જે કૂક થવા માટે મૂકેલું છે એને વચ્ચે આપણે હલાવીશું। હલાવ્યા બાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે। તો જુઓ કે સરસ એવું કૂક થઈ ગયું છે। તો હવે એમાં આપણે 1.5 લોટા જેટલું પાણી નાખીશું। તો અહીંયા મસ્ત એવું ચડી ગયું છે અને હવે એમાં વધારે આપણે પાણી નાખવાનું છે જેથી કરીને ખીચડી બેસે નહીં। તો હવે આપણે જે ખીચડી ધોયેલી હતી એ આમાં એડ કરી દઈશું અને હલાવી લઈશું। જો હજુ પાણીની જરૂર પડશે તો આપણે આમાં પાણી એડ કરીશું। તો હજી આપણે આમાં પાણીની જરૂર તો પડશે જ, તો હજી થોડું આપણે પાણી એડ કરીશું। તો જે આપણે ચોખાવાળો બાઉલ હતો એ બાઉલ વીછળી અને આમાં નાખી દઈશું એટલે બધા ચોખા એમાં આવી જાય। તો ત્યાર પછી આપણે એને થોડીવાર છીબાથી ઢાંકી દઈશું એટલે સીટી થતાં બિલકુલ વાર ન લાગે। તો જુઓ પાલક ખીચડી બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને પાલક ખીચડી આમ પણ વિટામિન માટે ખૂબ સારી છે। તો હવે આપણે છેલ્લે થોડી એમાં હિંગ નાખી છે। જો અગાઉ પહેલેથી નાખશો તો બળી જશે। તો હવે આપણે થોડીવાર કૂક થવા દઈશું અને ત્યાર પછી આપણે એમાં ઢક્કણ ઢાંકીશું। તો આ રીતે ખીચડી બનાવશો ને તો તમારી ખીચડી પણ પરફેક્ટ અને સરસ એવી બનશે, નહીં તળિયે બેસે કે એકદમ પરફેક્ટ પાણી સાથે અને એકદમ ઢીલી ખીચડી થશે। તો જુઓ અહીંયા આપણી ખીચડી કૂક થઈ ગઈ છે અને કલર પણ જોરદાર આવ્યો છે।
તો હવે એને સારી રીતે હલાવી અને એમાં આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને સર્વ કરીશું. તો જુઓ, જરાય પણ બેઠી નથી. તો હવે આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો એને સારી રીતે પહેલાં તો મિક્સ કરવાની છે, જેથી કરીને એમાં બધા શાકભાજી જે ઉપર આવી ગયા હોય એ સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા કે જુઓ, પ્લેટમાં આપણી પરફેક્ટ માપ સાથે અને સરસ એવા ટેક્સચરમાં આપણી ખીચડી તૈયાર છે. તો આ ખીચડીની રેસીપી તમને કેવી લાગી એ એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે અને એમાં ધાણા આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો ધાણા આપણે છેલ્લે નાખવાના છે, આપણે વઘારમાં કે એમ ક્યાંય નથી નાખ્યા. તો જુઓ, આપણી ખીચડી મસ્ત એવી બની અને તૈયાર થઈ ગઈ છે. તો છે ને જોરદાર. અને હવે આપણે આ ખીચડી દહીં સાથે સર્વ કરીશું. તો અહીંયા હું એક વાટકીમાં દહીં પણ લઈ લઉં છું. ખાટું મીઠું અને મીડિયમ દહીં છે. તો આ રીતનું જામેલું દહીં હોય અને ખીચડી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.